મોન્સૂનની કામગીરી 50% પૂર્ણ. મેયરે કહ્યું 20 દિવસમાં તમામ કામગીરી પૂર્ણ કરી દેવાશે. આ વર્ષે ચોમાસું વહેલું આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. બીજી તરફ સુરત શહેરમાં દર વર્ષે ખાડીપુર જેવી સમસ્યા સામે આવે છે અને સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોની અંદર પાણીનો ભરાવો થતા જોવા મળતો હોય છે, તેમજ લોકોને હાલાકી પડતી હોય છે અને મનપાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠે છે. ત્યારે આ વર્ષે મનપા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી પણ સતત ધ્યાનમાં આવી રહ્યું છે. હાલ 50% જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને આવનારા 20 દિવસમાં તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે તેમ સુરતના મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું છે. મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે છેલ્લા 1 મહિનાથી આની કામગીરી શરૂ છે. 50% જેટલી મોન્સૂનની કામગીરી થઈ ગઈ છે. સુરતની વાત કર્યું તો સુરતના સ્ક્રેચમેન્ટની બહારના એરિયા પલસાણા બારડોલીમાં પાણી ભરાય એ માટે ખાડી માર્ગે સુરત આવતું હોય છે, એટલે કે ખાડીપુર દર વર્ષે આવે છે. સુરતમાં જે વરસાદ પડતો હોય તો સ્ટ્રોમ ડ્રેનેજ સુરતમાં બધે બિછાવી છે અને તેના હિસાબે સુરતમાં પાણી ભરાવાની સમસ્યા નથી, પણ ખાડીના વિસ્તારની બાજુમાં જે લોકો રહે છે તે વિસ્તારમાં પાણી ભરાય છે. આ વિસ્તારમાં પૂરેપૂરી મોનિટરિંગ ચાલુ છે. 50% જેટલી કામગીરી થઈ ગઈ છે. આવનારા 20 દિવસમાં મોન્સૂનની તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. અત્યારે ડીએમસી પોતે મોનિટરિંગ કરી રહ્યા છે. 3 થી 4 વાર ડીએમસી આખી વિઝિટ કરી છે. આવવાની વાત કરું તો કલેક્ટરે ગયા વખતે આ એક્રોચમેન્ટ હતું એ પણ હટાવી દીધું છે. આ વર્ષે મહાનગરપાલિકાએ મોન્સૂનની કામગીરી ખૂબ જ સરસ કરી છે અને આ વર્ષે અમને વિશ્વાસ છે કે જે પ્રમાણે કામગીરી કરી છે તે પ્રમાણે પાણી નહીં ભરાય. અધિકારીઓને ગયા વખતે જ્યાં પાણી ભરાયા હતા ત્યાં શું એક્રોચમેન્ટ હતું, આ વખતે એક્રોચમેન્ટ જગ્યાને પણ દૂર કરવામાં આવ્યા છે. વ્યવસ્થિત ખાડીની સફાઈ કરવામાં આવી છે અને આવનારા દિવસમાં 20 દિવસની અંદર આ તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. દર વર્ષની જેમ પ્રી મોન્સૂન કામગીરી આ વર્ષે વહેલી શરૂ કરવામાં આવી છે અને આ વર્ષે આઈએસ અધિકારી જેવાને આની કામગીરી સોંપવામાં આવી છે કે દર વર્ષે સુરતમાં ખાડીપુર આવતા હોય છે. સુરતનો જે વરસાદ પડે તે સુરત પહોંચી વળે છે, પણ સુરતનો સ્ક્રેચમેન્ટનો એરિયા એટલે કે બારડોલી પલસાણા એ બધો સ્ક્રેચમેન્ટનો એરિયાના પાણી ખાડી માર્ગે સુરત દર વર્ષે આવતું હોય છે. આ ગયા વર્ષે જે એન્ક્રોચમેન્ટ હતું એ આ વર્ષે તમામ એન્ક્રોચમેન્ટ હટાવી દેવામાં આવ્યું છે. અત્યારે 50% જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને જે 50% કામગીરી છે આવનાર 20 દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવશે. આઈએસ ઉચ્ચ અધિકારી દ્વારા 3 થી 4 આખી ખાડીની વિઝિટ લેવાઈ ગઈ છે. જે જગ્યાએ એન્ક્રોચમેન્ટ હતું એને દૂર પણ કરવામાં આવ્યું છે અને ખાડીની સફાઈની શરૂઆત થઈ ગઈ છે. આ વર્ષે સુરત મહાનગરપાલિકાએ આયોજન કર્યું છે કે આ વર્ષે ખાડીપુર જે ભરાય છે એ નહીં ભરાય. ગઈ વખતે જ્યાં ખાડીપુરના પાણી જે નદીમાં મળતા હતા તેના જ્યાં મુખ નાના હતા ત્યાં કલેક્ટરશ્રી દ્વારા પણ એના જે દ્વાર હતા એને એન્ક્રોચમેન્ટ તમામ હટાવી દેવામાં આવ્યું છે. એટલે આ વર્ષે ખૂબ જ સારી કામગીરી મહાનગરપાલિકા દ્વારા થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.